કમોસમી વરસાદથી નુકસાનને લઈ રાજ્ય સરકારે જાહેર કર્યું 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ। મહત્તમ 2 હેક્ટરની મર્યાદા સાથે પ્રતિ હેક્ટર ખેડૂતોને 22,000 રૂપિયા ચૂકવવામાં આવશે। 10,000 કરોડના પેકેજમાં એસડીઆરએફના નિયમ ઉપરાંત 3,386 કરોડ રૂપિયા રાજ્ય સરકાર સ્વભંડોળથી આપશે, જ્યારે 6,429 કરોડ રૂપિયા એસડીઆરએફના નિયમ મુજબ ચૂકવાશે। પિયત અને બિનપિયત તેમજ બાગાયતી પાક જેવા વિવિધ ભેદ કર્યા વગર નુકસાન સહન કરનાર રાજ્યના તમામ ખેડૂતોને એક સમાન ગણીને હેક્ટર દીઠ રૂપિયા 22,000 લેખે પ્રતિ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે। સહાય મેળવવા ખેડૂતોએ ક્યાં અને કેવી રીતે અરજી કરવાની તે અંગે થોડા સમયમાં સરકાર વિગતવાર પરિપત્ર જાહેર કરશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી અનુસાર સમગ્ર ગુજરાતના 16,500 થી વધુ ગામોમાં નુકસાન થયું। એક અંદાજ મુજબ 44 લાખથી વધુ હેક્ટર જમીનમાં થયેલા વાવેતરમાં નુકસાન થયું છે। સહાય ઉપરાંત સરકાર ખેડૂતો પાસેથી 15,000 કરોડની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે। તો સરકારના રાહત પેકેજને લઈને લલિત વસોયાએ પ્રહાર કર્યા। લલિત વસોયાએ સરકારના સહાય પેકેજને ગણાવી ખેડૂતોની મશ્કરી। તેમણે કહ્યું કે સરકારે જાહેર કરેલું પેકેજ ખૂબ ઓછું છે। આટલા રૂપિયામાં મગફળીનું બિયારણ પણ ન આવે। ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। જ્યાં સુધી દેવું માફ નહીં થાય ત્યાં સુધી લડતા રહીશું। કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, જેમણે સરકારે જાહેર કરેલા પેકેજને ખેડૂતોની મશ્કરી ગણાવી। રાજ્ય સરકારે ખેડૂતો માટે જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારના મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓએ, એમના ધારાસભ્યશ્રીઓએ પણ ખેડૂતોને ભયંકર નુકસાની થયાનું સ્વીકાર્યું છે, ત્યારે ગુજરાતના 16,000 જેટલા ગામડાઓના ખેડૂતો વચ્ચે સરકારે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે એ અપૂરતું છે। એક ખેડૂતના ભાગમાં હેક્ટરે એટલે કે 6.25 વીઘાએ 22,000 રૂપિયાની ફક્ત જાહેરાત કરી છે। ગણતરી કરીએ તો વીઘે 3,500 રૂપિયાની જાહેરાત છે। 3,500 રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચો થાય છે। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે। અમરેલી કે જ્યાં ખેડૂતોએ સરકારના પેકેજને ગણાવ્યું લોલીપોપ સમાન। સરકારના કૃષિ સહાય પેકેજથી અમરેલીના ખેડૂતો નારાજ। અમરેલીના ખેડૂતોનું કહેવું છે કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે। ઉદ્યોગપતિઓને આપવા રૂપિયા છે, ખેડૂતોને આપવા માટે નથી। ખેડૂતો પોતાના હકનું માંગી રહ્યા છે। મજૂરીનો ખર્ચ પણ નહીં નીકળે। આ વળતરથી દવા, બિયારણનો ખર્ચ પણ નહીં મળે। અમરેલી જિલ્લામાં જે પ્રમાણે કમોસમી વરસાદ ખાબક્યો, ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ વરસાદ બરબાદીનો વરસાદ હતો। ગઈકાલ રાતે રાજ્યની સરકારે જે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, ત્યારે ખેડૂતોને આ રાહત પેકેજ કેટલી મદદરૂપ થઈ શકે તે જાણવા એબીપી અસ્મિતાની ટીમ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે પહોંચી છે। કરજાળા ગામના સ્થાનિક ખેડૂતો આપણી સાથે છે, તેની પાસે જાણવાના પ્રયાસ કરશું કે જે રાજ્ય સરકાર દ્વારા જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, ત્યારે કેટલો ફાયદો થશે, આ પેકેજને સ્થાનિક ખેડૂતો કઈ રીતે જોઈ રહ્યા છે તે જાણવા માટેના પ્રયાસ કરશું। ગઈકાલે જે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, સહાય પેકેજ, આપ કઈ રીતે જુઓ છો? મારું નામ ચતુરભાઈ છે, ગામ કરજાળા છે, તાલુકો સાવરકુંડલા। આપ સરકારે જે કાંઈ પેકેજ જાહેર કર્યું સંપૂર્ણ લોલીપોપ છે। હવે હેક્ટરની મર્યાદામાં સરકારે પેકેજ જાહેર કર્યું છે, તો 2 હેક્ટરની મર્યાદા આપી છે, તો ખેડૂતને 20 વીઘા હોય, કોઈને 22 વીઘા હોય, એનું શું? અને આ જે મર્યાદા છે 2 હેક્ટરની 11,000, એ આ વર્ષોથી એનોય ભાવ હાલ્યો આવે છે। મોંઘવારી સરકારી નોકરિયાતોને વધે તો આ ખેડૂતોને, મજૂર વર્ગને નહીં નડતી હોય? એટલે આ સરકાર છૂટબૂટની સરકાર છે, ઉદ્યોગપતિની સરકાર છે। ઉદ્યોગોના દેવા માફ કરવા સરકાર પાસે પેકેજ છે, પણ આ ખેડૂતનો તાત સરકાર પાસે માગી રહ્યો છે, ત્યારે સરકારને ભીખ લાગે છે। ભીખ નહીં, પણ અમારા હકનું માગવી છે। એટલે આ સરકારને હું કહેવા માગું છું કે ખેડૂતો પ્રત્યે થોડીક સહાનુભૂતિ દર્શાવે, અને આ પેકેજ સંપૂર્ણપણે નિષ્ફળ છે। એટલે આ તકે એબીપી અસ્મિતાનો અવાજ ઉઠાવવા બદલ હું આભાર માનું છું।
ત્યારે બીજા એક ખેડૂત છે એમની સાથે વાત કરશું. કયા કયા પાકને કેટલું નુકસાન અને આ રાહત પેકેજ જે જાહેર કર્યું છે એને આપ કઈ રીતે જુઓ છો? પહેલાં તો મીડિયાનો હું આભાર માનું છું. જ્યારે કરજાળા ગામમાં 15 દિવસ વરસાદ વરસ્યો, કમોસમી વરસ્યો, ત્યારે 20-25ના પેકેજમાં એક લોલીપોપ આપ્યો તો સર્વે થઈ અને કાંઈ એની કોઈ આપી નથી. આજે 15 દિવસ થયા વરસાદની અંદર સંપૂર્ણ હાવ પાક નિષ્ફળ થયો. ત્યારે ખેતીના જે વસ્તુ બધી મોંઘી થઈ ગઈ છે, બિયારણ, ખાતર, દવા. હાલની પરિસ્થિતિ એવી છે કે મજૂરી ખર્ચ એક મજૂર 600 રૂપિયા લે છે માંડવી કાઢવાનો. ત્યારે અમને અમારી મજૂરીના પૈસા નથી મળતા. ત્યારે અમને એવું હતું કે સરકાર પાસે એવી આશા હતી કે આ વખતે અમને સરકાર પાસે આશા હતી કે અમને યોગ્ય વળતર મળશે. પણ હાલ અમને વળતર નાખ્યા પછી 10,000 કરોડ રૂપિયા લાગે મોટી રકમ, પણ એક વીઘે 3500 રૂપિયા જેવી રકમ ખેડૂતને આપેલી છે. ત્યારે અમને દવાના બિયારણના પૈસા નથી થયા. રહી વાત મજૂરી ખર્ચ, મજૂરી મોંઘી થઈ ગઈ છે. પશુને ગદરાવાની જે સારો હતો એ ડબલ આવકનો અમારે લેવો પડશે. હતો એ વયો ગયો, નિષ્ફળ થઈ ગયો. ડબલ લેવો પડશે ત્યારે બહુ મોંઘવારી છે. એટલે આમાં ખેડૂતને બેઠા કરવાની જે વાત કરતા હતા એ સંપૂર્ણ નિષ્ફળ છે. ભાજપ સરકાર યોગ્ય વળતર આપશે તેવી આશાઓ ખેડૂતોને હતી. ત્યારે આપણી સાથે અન્ય એક ખેડૂત છે. આપ શું કહેશો? આ જે રાહત પેકેજ જાહેર કર્યું છે શું આ લાગે છે, કેટલું યોગ્ય છે? ચોક્કસ એવી આશા હતી કે આમાં કદાચ આપણે 3-4 વાર મિટિંગ મળી હતી એટલે દેવા માફીની કાંઈ એવી મિટિંગ હાલતી છે કે ભાઈ દેવું માફ થાય. હવે રહી વાત દેવું તો માફ ન થયું, પણ હવે જે આ અતિવૃષ્ટિ થઈ એના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ થયો. માનો કે 15 દિવસ જેવો વરસાદ વરસ્યો એટલે કપાસ, મગફળી હાવ નિષ્ફળ થઈ ગઈ. તો હેક્ટરે જે 11,000 રૂપિયા જે આગળ 2024માં આપ્યા હતા ત્યારે 20-25% જેવું નુકસાન હતું. તો ત્યારે અમને એમ લાગ્યું કે કાંઈ વાંધો નહીં, ઘણું છે. અત્યારે 100% નુકસાન છે. તો હવે હેક્ટરે 11 દૂને 22, 44,000 રૂપિયા 2 હેક્ટરની માન્યતા. 44,000 રૂપિયા મજૂરીનો ખર્ચ નથી થતો. અત્યારે પૂરો ભાવ ડાઉન થઈ ગયો સિંગનો અને કપાસનો, અને જે છે એ પૂરું થઈ ગયું છે, બીજો પાક વાવવાનો છે. ત્યારે અત્યારે હરેશભાઈ DAP યુરિયા જ્યારે પણ વાવેતર કરવાનું હોય છે ત્યારે જિલ્લામાં તો નહીં પણ તાલુકામાં ક્યાંય નથી હોતું.